દક્ષિણ ગુજરાતમાં ઘટી ચોમાસાની ગતિ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે. જો કે આગામી દિવસોમાં ચોમાસાની આ જ ગતિ ફરી એકવાર તેજ બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. આજે રાજ્યના 24 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.